નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી। સાવલી તાલુકાના અંધારવાડી ગામમાં સરકારી પ્રાથમિક શાળા આવેલી છે, જ્યાં પ્રાઇવેટ સ્કૂલના સમાંતર અને આધુનિક શિક્ષણ વ્યવસ્થાની પ્રાથમિક શાળા આવેલી છે। તાજેતરમાં કોઈ વ્યક્તિઓએ શાળાના આચાર્ય હાજર ન હોવાના આક્ષેપ સાથે ફોટોગ્રાફી કરી હતી, જેના વિરોધમાં ગ્રામજનોએ સાવલી પોલીસને કાર્યવાહી કરવા અરજી આપી હતી। વડોદરા જિલ્લા સાવલી તાલુકા અંતરિયાળ ગામ અંધારવાડીમાં આધુનિક શિક્ષણ વ્યવસ્થા ધરાવતી પ્રાથમિક શાળા આવેલી છે અને ગામ અને આજુબાજુના 140 વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે। તેવામાં કોઈ ઈસમોએ આચાર્ય શાળામાં હાજર ન હોવાના આક્ષેપ સાથે ફોટોગ્રાફી કરી હતી અને આક્ષેપ સાથે વિદ્યાર્થીઓના વાલીઓ અને અગ્રણીઓ ગ્રામજનોએ સાવલી પોલીસને અરજી કરી હતી અને આચાર્ય આવે છે અને તેના પ્રયત્ન થકી જ આ પ્રાથમિક શાળાને સ્વસ્થ અને સુંદર અને આધુનિક શિક્ષણ વ્યવસ્થા થઈ હોવાનું જણાવ્યું હતું અને ગામની શાળાને બદનામ કરવાના આશયથી આ કૃત્ય કરાયું હોય, જેની સામે તપાસ કાર્યવાહી થવી જોઈએ। શાળાના અન્ય શિક્ષણ અને વિદ્યાર્થીઓ સાથે વાત કરતા તેઓએ પણ આચાર્ય શાળામાં હાજર ન હોવાની વાતનો રાદ્યો આપ્યો હતો। બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી। શાળામાં 8 વર્ષથી છેલ્લા નોકરી કરું છું। શાળામાં શું શું સુવિધાઓ આપવામાં આવી છે? શાળામાં તો અહીંયા જે ભણતા બાળકો છે તમામ સુવિધાઓથી છે। નાનામાં નાની વસ્તુથી માંડીને બાળકોને જે પણ જોઈએ એ અહીંયા સુવિધા છે। તમે જો દરેક વર્ગની અંદર અમારી ઇલેક્ટ્રોનિક્સથી માંડીને બધી સુવિધાઓ છે। કુલ કેટલા વિદ્યાર્થીઓ અને કેટલા શિક્ષકો અહીંયા કામ કરી રહ્યા? અમારે અહીંયા 140 જેટલા બાળકો છે અને 6 શિક્ષકો છે અહીંયા। આચાર્ય શ્રી રેગ્યુલર નહીં આવતા હોવાનો એક આક્ષેપ કરાયો છે, જે બાબતમાં આપનું શું કહેવું છે? એ તો તમે જ અહીં શાળાને જોયો તો તમને ખ્યાલ આવશે કે અહીંયાના જે આચાર્ય છે કેટલા એક્ટિવ છે। બરાબર, જો એક્ટિવ ના હોય તો આવી સુવિધાઓ જ ના હોય। આચાર્ય અહીંયા નિયમિત આવે જ છે, બરાબર, કંઈક એ સંગઠનના કામે છે હોય છે એટલે કદાચ કોઈ દિવસ જોતા હોય પણ અહીંયા મૂવમેન્ટ રજિસ્ટરમાં એ નોંધ કરીને જતા હોય છે। આપનું નામ? ગુલાબસિંહ। શિક્ષક રણજીતસિંહ માસ્તર આચાર્યશ્રી। હું એસએમસી સભ્ય ગણપતસિંહ ભગવાનસિંહ। અમે અરજી આપવામાં આવી હતી કે સ્કૂલમાં ખોટી ફોટા પાડ્યા હતા, છોકરીઓના વ્યક્તિગત ફોટા પાડ્યા હતા, આઈડી કાર્ડ બતાવ્યું નહોતું એ ભાઈએ અને ઘૂસી ગયા ચાલુ ક્લાસમાં। અને શિક્ષકોને પૂછવામાં આવ્યું હતું કે તમે જોઈ લેજો, આવતીકાલે તમને બધું રિઝલ્ટ મળી જશે એવું કહીને બધું ફોટા બોટા પાડીને અમે ખાલી ફોટા એ સાહેબો પાડતા હતા એટલે પાછા એવા રિટર્ન ગતા રહ્યા છે। અને શિક્ષક સાહેબ દરરોજ હું વિઝિટમાં આવું છું, બીજે દિવસે હું વિઝિટમાં આવું છું સ્કૂલમાં કે રણજીતસિંહ સાહેબ દરરોજ આવે છે અને ખોટા આરોપ કરે છે, કીચડ ઉછાળવાનું કામ કરે છે એ લોકો। એ કોનું હતું એ ખબર નહીં અમે। તમે લોકોએ આ બાબતમાં શું કર્યું અને ગામ લોકોનું શું કહેવું છે? એટલે અમે અરજી આપી હતી સાહેબને કે આની કડક કાર્યવાહી થાય કે સ્કૂલમાં આવી ખોટી અંધારવાડી ગામનું નામ બદનામ ના કરાવે એમ। આચાર્ય શ્રી રેગ્યુલર આવે છે એવું તમારું કહેવું છે? હા, રેગ્યુલર આવે છે। સમગ્ર ગ્રામજનો ભેગા મળીને અરજી આપી હતી? હા, આપી છે। શું નામ છે આપનું? ગણપતસિંહ।